આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તો જાણે આભ ફાટ્યું હોય તેવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો આજે અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સેટેલાઇટ પિક્ચર જે રજૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારની અંદર તો મિત્રો અત્યારે ધોધમાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થઈ હોય અને આકાશ પાતાળ એક થતું હોય તેવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ આજે આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી દીધી છે, કારણ કે મિત્રો અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે, મેઘગર્જના શરૂ થઈ છે, વીજળીના ચમકારાની સાથે આભ ફાટતું હોય તેવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળો જાણે અત્યારે આભ ફાટવા માટે તૈયાર હોય, જેમાં પણ આજે ભાવનગર લાગુના વિસ્તારની અંદર જે ખાસ મિત્રો જે દરિયાઈ પંથકના જે ભાગો છે, જેમાં અલંગ લાગુના વિસ્તાર છે, મહુવા લાગુના વિસ્તારમાં પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા લાગુના વિસ્તારથી લઈને જામનગર ભાણવડ લાગુના વિસ્તારની અંદર પણ આજે તો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ ભારેથી લઈને અતિ ભારે આગાહી છે મિત્રો ખાસ કરીને વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ત્યારે હાલ રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો જૂનાગઢમાં તો આજે જાણે આગામી કલાકોમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદ પણ વરસી શકે, ભર ઉનાળે જામ્યો છે આ વરસાદી માહોલ અને મિત્રો ગણતરીની કલાકો જ બાકી રહી છે। ખાસ મિત્રો અત્યારે મહુવા લાગુના વિસ્તારની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની જે વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે। વાતાવરણીય અસ્થિરતાના કારણે મિત્રો તમે જોઈ શકો છો લાગુના વિસ્તાર છે, પાલિતાના લાગુના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આભ ફાટતું હોય તેવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હજુ પણ મિત્રો ખાસ કરીને જે રીતે ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારે મિત્રો અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તો ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાણા છે, કારણ કે મિત્રો કંઈ સમજાતું નથી, કારણ કે છેલ્લા થોડા દિવસોથી જે વાતાવરણીય અસ્થિરતા સર્જાણી છે, વાતાવરણમાં મિત્રો જે ભેજનું પ્રમાણ વધ્યું છે અને વરસાદ પણ વરસી રહ્યો છે, ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી સામે આવી રહી છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે અને જો આ વરસાદી સિસ્ટમ ગણતરીની કલાકોમાં જો ગુજરાતના દરિયાઈ કાંઠાના લાગુના વિસ્તાર સુધી પહોંચશે તો ગુજરાતમાં પણ માછીમારોને માછીમારી ન કરવા માટે અત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ખેડૂતોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। આજે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમ જે અત્યારે નાનકડી એવી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર, જેમાં જૂનાગઢ લાગુના વિસ્તાર છે, વેરાવળ લાગુના વિસ્તાર છે, આ મિત્રો તમે પોરબંદર લાગુના વિસ્તાર છે, ભાણવડ લાગુના વિસ્તાર છે, જાણે કે મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ આવી રહ્યા છે। ખાસ મિત્રો જે અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે અને મિત્રો હવે આગામી કલાકોની અંદર આવનારા દિવસોની અંદર હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે પણ જાણકારી મેળવીશું। એ પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મિત્રો તમને રોજે રોજના હવામાન અને તાજા હવામાનના સમાચાર છે સૌથી પહેલાં તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો તમે જોઈ શકો છો હવે ગણતરીની કલાકો પછી જે મિત્રો અત્યારે જે અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે, જેમના કારણે ભારતના પણ અરબ સાગરને અડીને આવેલા જે પણ મુંબઈ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે, ત્યાં પણ કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળવાનું છે। પરંતુ મિત્રો આપણે ગુજરાતવાસી અને ગુજરાતનું હવામાન કેવું રહેશે, કારણ કે મિત્રો અત્યારે ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। હાલ તો મિત્રો જે મે મહિનામાં હંમેશા ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે, પરંતુ આ મે મહિનાની અંદર વાવાઝોડા વરસી રહ્યા છે, ભારે પવનોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે, મિત્રો કમોસમી વરસાદ પણ અને માવઠું પણ જોવા મળી રહ્યું છે। મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન તો ખાસ કરીને જાણી લેજો કે ગુજરાતવાસીઓ કે ઘરની બહાર નીકળતા નહીં, કારણ કે મિત્રો અત્યારે જે જૂનાગઢ લાગુના વિસ્તાર છે, મહુવા લાગુના વિસ્તાર છે, અલંગ લાગુના વિસ્તાર છે, અરબ સાગરના દરિયાઈ કાંઠાના સૌરાષ્ટ્ર તમામ ભાગોની અંદર, સૌરાષ્ટ્રના પણ તમામ ભાગોની અંદર વરસાદની આગાહી સામે આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો હોય તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી
રહ્યા છે। આ સાથે મિત્રો તમે 11 તારીખનો નકશો જોઈ શકો છો, જેમાં પણ દ્વારકા લાગુના વિસ્તારથી લઈને જામનગર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તારમાં પણ વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સુરત લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને હાલ મિત્રો આગાહી સામે આવી છે। હવે મિત્રો આપણે ખાસ કરીને જે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે મિત્રો ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન કેવું જોવા મળશે, ગુજરાતમાં શું આ વરસાદની નવી આગાહી સામે આવી છે, ગુજરાતમાં માવઠું અને કમોસમી વરસાદની કેવી આગાહી છે અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી ક્યારે વધશે, એમના વિશે મિત્રો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, અત્યારે હવામાન વિભાગ તરફથી જે મિત્રો ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, રેનફોલને લઈને મિત્રો ખાસ કરીને જે ડિસ્ટર્બન્સને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશો શું કહેવા માંગે છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી। હાલ તો મિત્રો તમે આ વાદળી કલરના જે ભાગ જોઈ શકો છો, આ વાદળી કલરના ભાગની અંદર મિત્રો અત્યારે હાલ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ રહેલી છે। તો મિત્રો આ ભાગ તમે લીલા કલરનો ભાગ જોઈ શકો છો, ઘાટા લીલા કલરનો ભાગ જોઈ શકો છો, ત્યાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, પરંતુ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની સિવાય જેમાં બનાસકાંઠા આવી ગયું છે, ભાવનગર છે, દેવભૂમિ દ્વારકા છે, દાહોદ છે, દક્ષિણ ગુજરાતના સુરત, વાપી, તાપી લાગુના વિસ્તાર, અમદાવાદ લાગુના વિસ્તારથી લઈને વડોદરા લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી ભારે આગાહી છે ત્યારે દર્શાવવામાં આવી રહી છે। પરંતુ મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો તો ગુજરાતનું વાતાવરણ 10 તારીખના રોજ તમે જોઈ શકો છો તો છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ રહેલી જોવા મળી રહેશે। 11 તારીખનો તમે નકશો જોઈ શકો છો, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે અને આ નકશા પરથી મિત્રો આપણે જાણીશું કે કચ્છ લાગુના વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા છે, ભાવનગર લાગુના વિસ્તાર છે, સાબરકાંઠા બનાસકાંઠા લાગુના વિસ્તાર છે, દાહોદ લાગુના વિસ્તાર છે, તાપી લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર કઈ પ્રકારનું હવામાન જોવા મળવાનું છે। તો મિત્રો સામાન્ય રીતે અહીંયા તમે જોઈ શકો છો છૂટા છવાયેલા ગાજવીજ સાથેના વરસાદ મધ્યથી લઈને હળવા વરસાદ છે એ જોવા મળશે। પરંતુ મિત્રો 12 તારીખનો નકશો તમે જોઈ શકો છો, 13 તારીખનો નકશો જોઈ શકો છો, ખાસ મિત્રો 12 તારીખના રોજ ગુજરાતનું માત્ર એક કચ્છ લાગુનો વિસ્તાર જ હશે જે રણ પ્રદેશ છે, જ્યાં સૂકું વાતાવરણ જોવા મળશે, પરંતુ ગુજરાતના જે આ દરિયાઈ કાંઠાનો ભાગ છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ પંથકનો ભાગ છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર લાગુના વિસ્તાર, ગીર સોમનાથ, આ તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસવાને લઈને અતિશય ભારે વરસાદની આગાહી છે ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી છે। દાહોદ લાગુના વિસ્તાર છે, મહીસાગર છે, ખેડા છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, વલસાડ છે, દાદરાનગર હવેલીમાં પણ ફરી એક વખત ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો પણ જોવા મળવાના છે। હવે ગણતરીની કલાકો જ બાકી રહે છે કે ગુજરાતમાં પણ જે રીતે ભર ઉનાળે વરસાદની આગાહી સામે આવી છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। 13 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં કચ્છ લાગુના વિસ્તાર છે, મોરબી છે, સુરેન્દ્ર લાગુના વિસ્તાર છે, આમ તો મિત્રો અડધા ગુજરાતના ભાગોમાં સૂકું વાતાવરણ જોવા મળવાનું છે, પરંતુ જે સૌરાષ્ટ્રનો ભાગ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, જેમાં મિત્રો ભાવનગર છે, અમરેલી લાગુના વિસ્તાર છે, ગ્રામીણ પંથકોમાં પણ ફરી એક વખત આભ ફાટવાને લઈને અતિશય ભારે વરસાદ વરસવાને લઈને કરા પડવાને લઈને વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થવાને લઈને હવામાન વિભાગ તરફથી જે મિત્રો ઓફિશિયલી જે આગાહી છે અત્યારે રજૂ કરવામાં આવી રહી છે। હાલ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો અત્યારે નકશા પણ રજૂ કરી દેવામાં આવ્યા છે। આજે તો મિત્રો ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ ખાસ મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે। તો મિત્રો ગુજરાતના ભાવનગર લાગુના વિસ્તારમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ સર્જાણું છે અને ફરી એકવાર આભ ફાટવાને લઈને કમોસમી વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ખાસ મિત્રો અતિશય ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવાની સાથે ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે સામે આવી શકે છે। મિત્રો ગુજરાતમાં પણ છૂટાછવાયેલા વિસ્તારો એવા પણ હશે કે જ્યાં અતિશય ભારે ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય। કચ્છ લાગુના વિસ્તાર છે, બનાસકાંઠા લાગુના વિસ્તાર છે, મોરબી છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, પંચમહાલ
ખેડા, દાહોદ આ તમામ વિસ્તારોની અંદર, વલસાડ લાગુના વિસ્તારમાં પણ તાપી, સુરત, વાપી લાગુના વિસ્તાર, અમરેલી લાગુના વિસ્તાર છે, ભાવનગર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે પવનો ફૂંકાવાને લઈને 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે 11 તારીખના રોજ છે મિત્રો ફૂંકાતા પવન જોવા મળવાના છે મિત્રો. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ જે ઓફિશિયલી જે માહિતી છે એ અત્યારે હાલ રજૂ કરવામાં આવી છે. હવે મિત્રો આપણે ગુજરાત રાજ્યનો તો જે નકશો છે જોઈ લીધો છે, પરંતુ હવે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, IMD તરફથી અત્યારે સમગ્ર ભારત દેશને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ગુજરાત સાથે ભારતના કયા કયા એવા ભાગો છે કે જે અત્યારે ભર ઉનાળે વરસાદની આગાહી છે સામે આવી રહી છે. તો મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે 9 તારીખનો નકશો છે રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં ગુજરાતમાં તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત સાથે રાજસ્થાનની સાથે મિત્રો કહી શકાય કે તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારમાં પણ હાલ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. અતિશય ભારે વરસાદ વરસવાને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે, જ્યારે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે, પંજાબ લાગુના વિસ્તાર છે, દિલ્હી લાગુના વિસ્તાર છે, હરિયાણા લાગુના વિસ્તારમાં પણ ખાસ મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે મિત્રો પશ્ચિમ ભારતના ભાગોમાં જેમાં અરુણાચલ પ્રદેશ છે, ખાસ મિત્રો આસામ લાગુના વિસ્તારમાં પણ ફરી એક વખત ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતના ભાગોની અંદર જ્યારે અમુક ભાગોમાં સૂકું વાતાવરણ જોવા મળશે તો અમુક ભાગોમાં ભારે વરસાદ, તો અમુક ભાગોમાં છૂટાછવાયેલા વરસાદની સાથે કમોસમી વરસાદની પણ આગાહી સામે આવી છે, જેમાં બેંગલુરુ લાગુના વિસ્તાર છે, ચેન્નઈ તમિલનાડુ લાગુના વિસ્તાર, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે મિત્રો તમે 10 તારીખનો નકશો જોઈ શકો છો, 11 તારીખનો નકશો જોઈ શકો છો. ખાસ કરીને 10 તારીખના રોજ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે અને આ નકશા પરથી આપણે જાણીશું કે ગુજરાત રાજ્યની સાથે ભારતના કયા એવા રાજ્યો હશે જે કમોસમી વરસાદ છે, માવઠું છે જોવા મળશે. તો મિત્રો ગુજરાતની સાથે તમામ ભારતના ભાગો, જેમાં તમે જોઈ શકો છો રાજસ્થાન આવી ગયું છે, જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે, હરિયાણા લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, જે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં પણ કમોસમી વરસાદ વરસવાને લઈને ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. ભારે પવનો ફૂંકાશે. પવનની ઝડપોની વાત કરવામાં આવે તો મિત્રો પવનની ઝડપ છે મિત્રો 35 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાતા છે. તો એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતમાં પણ વાતાવરણ થોડુંક ચોખ્ખું જોવા મળશે. ખાસ મિત્રો 12 તારીખ તમે તારીખ છે નોંધી લેજો, જ્યારે ગુજરાતમાં મિત્રો સામાન્ય તાપમાન જોવા મળશે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધશે. પરંતુ જે આપણા ભારતના અને ગુજરાતના જે પાડોશી જે રાજ્યો છે, જેમાં ખાસ મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તારમાં પણ કમોસમી વરસાદની ભારે આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જો ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા તો એ વરસાદ શું અત્યારે પડી રહ્યો છે, શું ખેડૂતો માટે આ એક માવઠું છે ભારે સાબિત થશે, શું આ વર્ષ 2025નું ચોમાસાનું પહેલું એવું વરસાદી રાઉન્ડ છે કે જેમના કારણે ખેડૂતો પોતાના પાક છે એમના માટે વાવણી કરી શકે. તો મિત્રો આ તમામ વિગતો જાણીએ તો હવે આપણે જાણીશું વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી. હાલ તો મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળો અત્યારે ગુજરાતમાં મંડરાયેલા જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં તો મિત્રો અત્યારે આભ ફાટ્યું હોય તેવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ આજુબાજુના જે ગ્રામીણ પંથકોના જે લાગુના વિસ્તાર છે, કેશોદ લાગુના વિસ્તાર છે, વિસાવદર લાગુના વિસ્તાર છે, ધારી લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમામ વિસ્તારની અંદર બગસરા લાગુના વિસ્તારમાં, અમરેલી લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી રહી છે. પોરબંદર છે, ભાણવડ છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, વેરાવળ, ઉના લાગુના વિસ્તાર, મહુવા, આ સાથે મિત્રો મહુવાના ગ્રામીણ પંથકોમાં પણ રાજુલા લાગુ વિસ્તાર છે, કુંડલા લાગુના વિસ્તારમાં પણ આ તમે મિત્રો જે વરસાદી સિસ્ટમ જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમ અત્યંત ભારે અને ભયંકર સ્વરૂપ ધારણ કરી રહેલી જોવા મળી રહી છે. આમ તો મિત્રો અત્યારે અરબ સાગરના જે આ ઊંડાણવાળો ભાગ જોઈ શકો છો અને ખાસ કરીને હિન્દ મહાસાગરના વાતાવરણમાં અત્યારે મોટી અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે. હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર તો અત્યારે નાનકડી એવી નહીં પરંતુ ભારે એક લો પ્રેશર
વાવાઝોડા વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે. કમોસમી વરસાદની તો આગાહી સામે હતી જ, પરંતુ મિત્રો હાલ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જાણી શકો છો અતિશય ભારે વરસાદની પણ આગાહી છે ત્યારે સામે આવી રહી છે. વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે? વર્ષ 2025ના ચોમાસું ક્યારથી શરૂ થશે? શું નૈઋત્યના ચોમાસાની સાથે આ વર્ષ 2025ના ચોમાસાનું આગમન થઈ ગયું છે? કારણ કે મિત્રો અત્યારે જે અતિશય ભારે વરસાદ વરસી રહ્યો છે, આભ ફાટવાને લઈને આંકડા સામે આવી રહ્યા છે. તો મિત્રો જૂનાગઢ લાગુના વિસ્તાર છે, અમદાવાદ લાગુના વિસ્તાર છે, વેરાવળ, સુરત લાગુના વિસ્તારમાં પણ શું આગામી દિવસોની અંદર કેવો વરસાદ જોવા મળશે? શું આ વર્ષ 2025ના ચોમાસાનો જે વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે? હંમેશા મિત્રો જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે ખેડૂતો માટે એક સારા સમાચાર હોય છે, પરંતુ મિત્રો આ મે મહિનામાં વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોને અત્યારે ચિંતામાં મૂકી દીધા છે, કારણ કે ખેડૂતોના પાક નુકસાન થવાને લઈને પણ આંકડા સામે આવી શકે છે. કારણ કે મિત્રો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, આ મિત્રો અરબ સાગર ભાગ છે અને આ છે બંગાળની ખાડીનો ભાગ. આ બંગાળની ખાડીના ભાગની અંદર લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે. તો મિત્રો હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે. આવનારા દિવસોની અંદર જ ફરી એકવાર ગુજરાત ઉપર માવઠું કમોસમી વરસાદની વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી, પરંતુ જે જમ્મુ કાશ્મીરના લાગુના વિસ્તારની અંદર જે વાતાવરણની અસ્થિરતા સર્જાણી સાથે પશ્ચિમ ભારતના ભાગોની અંદર પણ જે વાતાવરણની અસ્થિરતા સર્જાણી છે, જેમના કારણે અત્યારે વાતાવરણ અત્યારે કંઈ સમજાતું નથી કઈ રીતનું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. હવે ગણતરીની કલાકો બાકી રહી છે. જેમ જેમ મિત્રો આ મે મહિનામાં જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ એક વરસાદી સિસ્ટમની સ્ટોપ લાઈન હું તમને બતાવું. અત્યાર સુધી તો કોઈ તમને નહીં કહ્યું હોય, પરંતુ આ વરસાદી સિસ્ટમની જે સ્ટોપ લાઈન તમે જોઈ શકો છો, આ છે એક ચોમાસાનું આગમન. હાજી મિત્રો તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગો, આ મિત્રો હિન્દ મહાસાગરનો ઊંડાણવાળો ભાગ છે. આ ભાગોની અંદર જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આ ઘેરાવો પણ આ રીતનો મિત્રો આગળ વધતો જોવા મળી રહ્યો છે, જેમાં વાદળોના ઘેરાવા છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે. ખાસ મિત્રો ભારે પવનો અને ગરમીનું ઉકળાટનું પ્રમાણ પણ હતું, જેના કારણે આ વાતાવરણ આ રીતનું અત્યારે છે મિત્રો જે સ્ટોપ લાઈન છે લંબાયેલી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો, એમનો ઘેરાવો પણ ઠેક તમે જોઈ શકો છો જે આપણા પાડોશી રાજ્યો છે, ચીન લાગુના વિસ્તાર સુધી પણ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ દિવસે ને દિવસે આગળ વધતો જોવા મળી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો હવે પછી જે 14 તારીખના રોજ તમે જોઈ શકો છો ભારતના આ દક્ષિણી ભારતના ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે, જેમાં હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારમાં પણ ફરી એક વખત વરસાદ વરસવાને લઈને ભારે આગાહી સામે આવશે. જ્યારે મુંબઈ લાગુના વિસ્તારમાં પણ બેંગલવી બેંગલુરુ લાગુના વિસ્તારમાં પણ 15 મે 2025ના સમયગાળાથી જ ખાસ મિત્રો ચોમાસાની શરૂઆત થતી હોય તેવા પણ આંકડા સામે આવી શકે, કારણ કે મિત્રો વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી છે. તો મિત્રો મુંબઈ લાગુના વિસ્તારમાં જો વરસાદની આગાહી છે તો આપણા ગુજરાતના જે દક્ષિણી ગુજરાતના ભાગ, જેમાં સુરત લાગુના વિસ્તાર છે, નાસિક લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને અત્યંત આગાહી સામે આવી છે. ભારે આગાહી છે મિત્રો અત્યારે વર્ષ 2025ના ચોમાસાને લઈને સામે આવી રહેશે. જ્યારે મિત્રો અમુક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યા છે તો અમુક ભાગોમાં પણ અતિશય ભારે વરસાદની આગાહી છે. ત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે આગાહી. અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર તો અત્યારે નવી એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે ગણતરીની કલાકોમાં જ બનવા જઈ રહી છે. જેમ મિત્રો આ મે મહિનાના અંતિમ સપ્તાહની અંદર જે રીતે વરસાદી સિસ્ટમ જોવા મળી છે, તો જૂન મહિનામાં ખાસ મિત્રો જૂન મહિનાના પ્રથમ અથવા તો અંતિમ સપ્તાહમાં ચોમાસાનું આગમન છે ગુજરાત રાજ્યની અંદર શરૂ થતું હોય તેવી પણ આગાહી છે ત્યારે વ્યક્ત